સવારના વાગ્યા છે 8:15. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મોર્નિંગની મસ્ત શરૂઆત થઈ ગઈ છે. થોડી ઘણી ઠંડી છે, કારણ કે એટલી બધી હજી ઠંડી પડતી નથી, થોડીક લાગે. બપોરે પાછો તડકો લાગે, હાઈને પછી થોડીક ઠંડી લાગે એવું વાતાવરણ છે અત્યારનું. તો નેતોનું વાતાવરણ પણ તમને બતાવું, મસ્ત એકદમ થોડુંક ફોગી હોય એવું લાગે છે. તો તાપી મને મૈયાના દર્શન કરી લીધા. હવે આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો જાય ફટાફટ કિચનમાં કે શું છે નાસ્તામાં. તો અહીંયા અમારો રાજા બેટા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો કરવા. નાસ્તામાં શું છે એ તો બતાવો. નાસ્તામાં આજે મસાલા ભાખરી છે, રાયતા મરચા છે, રોટલી છે, બાકી તો સૂકો નાસ્તો ચા છે અને બાકી સૂકો નાસ્તો છે. તો બસ આવું કંઈક છે. બસ તો હવે લઈએ ને, નાસ્તો કરી લઈએ, કારણ કે ગુજરાતી પરિવારમાં પહેલા સવારમાં ઉઠતા નાસ્તો કરી લેવો. હા, પછીનું કામ પછી. ઉઠીને તરત પહેલા નાસ્તો. નાસ્તો. અને અહીંયા મમ્મી. જય શ્રી કૃષ્ણ. રોટલો છે. હાય મમ્મી. જય શ્રી કૃષ્ણ. મજામાં? હાલો, બધા મજામાં છો ને? હાલો નાસ્તો કરવા. તું શું કરસ? હું જો બસ મમ્મી બસ અહીંયા મસ્તનો ચાની આદુ ખાઈ વાળો ચા ઠાર્યો છે. તો સવારમાં આવું કંઈક છે. તો નાસ્તો પહેલા કરી લઈ, પછી આપણે પાછા મળીએ. તો વાગ્યા છે બપોરનો 1:30 અને અહીંયા મમ્મી મસ્ત સેવ ને ચકરી ને એવું બધું બનાવીએ. મસ્ત બનાવે. જો સેવ તો ઓલરેડી થઈ ગઈ. હવે છેલ્લો ઘાણવો હે ને મમ્મી સેવનો? હજી આના પછીનો એક ઘાણવો છે. અને અહીંયા ચકરી તો વળાઈ ગઈ છે. હવે તળવાનું બાકી છે. મસ્ત. હા, ઈ પડાઈ ગઈ. અને સેવનો લોટ આવી મસ્ત સેવ થાય છે. હજી જમવાનું બપોરનું બાકી છે. હવે નાસ્તો થઈ જાય પછી જમી લઈએ. અને આજે જમવામાં બનવાનું છે પાલક નહીં પણ મૂળાની ભાજી ને ભાખરી. તો બસ જો હવે આ સેવ છેલ્લી પેલી છે. આના પછીનો એક ઘાણો હોય છે ને મમ્મી? છેલ્લો 2 ઘણો. સેવ હજી 2 ઘાણવા છે. ભગવાન માટે કાઢી ઠીક. બંધ 5 દી છે ને તાર. મસ્ત જો ગુચડા ઉતરે છે. તો લગભગના ઘરમાં સેવ તો લગભગ બનાવતા જ હશે ઘરે. કોકના ઘરમાં ટૂંકમાં એવું નહીં હોય કે એ લોકો રેડી લઈને ખાતા હશે. પણ અમે તો સેવ મમરા ભેગી સેવ ઘરે જ બનાવી. અને રેડી એમ જોઈને તો ન મજા આવતી, એટલે ઘરે બનાવીને મજા આવે સેવ મમરા ભેગી ખાવાની. એટલે બસ તો આવું છે કંઈક. આપણે ગયા હતા શાકભાજી લેવા. તો શાકભાજીમાં શું આવ્યા ચાલો તમને બતાવું. તો શાકભાજીમાં અહીંયા છે ને મસ્ત મરચાં. સૌથી પહેલાં તો મેથીની ભાજી, મરચાં છે. જો શાકભાજીમાં છે ને આ 2 પાલક લીધી છે. મસ્ત પાલક. ધાણા ભાજી, મસ્ત લીલી ધાણા ભાજી, દેશી એકદમ. પછી આ છે મૂળાના પાંદડા, આટલા. તો આને આપણે કરવાની છે અત્યારે ભાજી, એટલે એને સાઈડમાં રાખી દઈ. ને આ છે આપણા મસ્ત લીલા મરચાં, તીખા મોરા મિક્સમાં. બટેકા લીધા છે. કાકડી નથી, હમણાં નથી આવતી દેશી. હળદર ઓલી જાડા ગઠ્ઠા હતા. બટેકા લીધા છે ને વોશ કરવા માટે કાઢી લઈએ ખાટલીમાં. બટેકા, ધાણા ભાજી છે.
તો બસ આને મસ્ત રીતના ધોઈ નાખશું અને પછી એનો ઉપયોગ કરવાનો બટેકા ધોઈ નાખીને અમે લોકો, કારણ કે ક્યારેક છાલવાળા બટેકાનું શાક ખાવાનું મન થાય ને તો ધોયેલા હોય ને તો થોડી થોડી ધૂળ ઓછી થઈ જાય અને ટૂંકમાં ત્યારે શાક કરીએ ત્યારે તો ધોઈએ જ, પણ અત્યારે ધોઈને તો થોડીક ધૂળ ઉપરની હોય ને એ વહી જાય. તો બસ આવું કંઈક છે ને. હવે આપણે કરશું આપણે મૂળાના પાંદડા લેવા છે, મૂળાના પાંદડા લેવા એની ભાજી છે. રોંઢાના 6:15 પણ અંધારું તો એટલું થઈ ગયું ને 7 વાગ્યા જેવું અંધારું થઈ ગયું. જો તમને બતાવો, એકદમ ફોગી વાતાવરણ છે, ધુમ્મસ જેવું, ને થોડોક ઠંડો પવન પણ ચાલુ થઈ ગયો છે. એટલે અત્યાર સુધી વાંધો નહોતો, થોડુંક આમ ગરમાવો જેવું હતું, પણ ટાઈટ પડે એટલે વધારે પાછો થોડોક ઠંડો પવન ચાલુ થાય, વળી પછી હવા થોડીક ઠંડી વધારે લાગે. તો બસ આવું કંઈક છે. અને આપણે અત્યારે વાર ધોયા, કારણ કે સવારે ધોઈને તો થોડીક વધારે ઠંડી લાગે. અત્યારે મેં કીધું ધોઈ જ નાખીએ એટલે કામ પણ પતી જાય અને હવા ઠંડી અત્યારે ઓછી લાગે સવારની કમ્પેરમાં. તો ફટાફટ એ કર્યું અને બસ હવે મમ્મી જો અહીંયા છે ને આ કવર આવી શું કહે, ગાડલી જેવું જ છે, કવર કાઢું જૂનું, એનું કવર કાઢે છે. એટલે આને બદલાવ કરશે ને એનું પછી આપણે તકિયું રાખ્યું છે એમાં એનો અંદરનો રૂનો યુઝ થાય. તો ફાઇનલી તકિયું થઈ જાય ને પછી હું તમને બતાવીશ. અને આની અંદર રિલાયન્સનું રૂ છે ને એટલે એમ થયું કે વેસ્ટ નથી જવા દેવું, એટલે એનો ઉપયોગ આપણે તકિયામાં કરી નાખશું, એટલે થોડુંક આમ જાડું થઈ જાય અને મસ્ત થઈ જાય. તો બસ હવે થોડીક વારમાં હવે સાંજની રસોઈની તૈયારી ચાલુ કરવી જોઈએ, કારણ કે આપણે સાંજનો જમવાનો ટાઈમ થોડોક વહેલો છે, 7:30 વાગે, એટલે જમી લઈ છીએ. એટલે હવે પછી એ ચાલુ કરશું રસોઈ. તો આવું બસ છે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલે નવી વાતો સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.